આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રી શાહ મિઝોરમના આઇઝોલ શહેરથી આસામ રાઇફલ્સને ઝોખાવસાંગમાં સ્થાનાંતરિત કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરી છે. ગયા અઠવાડિયે શ્રી ગોયલે વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી અને તેમના અમેરિકી સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરી હતી. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજના બનાવી રહ્યા હોવાથી આ ચર્ચાઓ મહત્વપૂર્ણ બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24મી માર્ચે મહેસાણાના વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડનગર ખાતે આગામી તારીખ 22મી માર્ચથી ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન જળયાત્રા, હવન સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં યજ્ઞશાળાને ખુલ્લી મૂકી નવનિર્મિત સપ્તેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કરાશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા $143 મિલિયન વિદેશી હુંડિયામણ ઊભું કર્યું છે. અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઇસરોએ છેલ્લા દાયકામાં વ્યાપારી ધોરણે કુલ 393 વિદેશી ઉપગ્રહ અને 3 ભારતીય ગ્રાહક ઉપગ્રહ લોન્ચ કર્યા છે. જાન્યુઆરી 2015થી ડિસેમ્બર 2024ની વચ્ચે આ ઉપગ્રહો ઇસરોના PSLV, LVM-3 અને SSLV પ્રક્ષેપણ વાહનો દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇસરોના ટ્રેક રેકોર્ડમાં અમેરિકા, બ્રિટન, સિંગાપોર અને અન્ય ઘણા વિકસિત દેશો સહિત 34 દેશો માટે ઉપગ્રહો લોન્ચ કરવાનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. હવામાન ખાતાની એક સત્તાવાર યાદી મુજબ ગત 24 કલાકમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ, જૂનાગઢના કેશોદ, કચ્છના કંડલા હવાઈ મથક અને કંડલા બંદર પર નોંધાયું, જ્યારે અમરેલી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 32 થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. રાજકોટમાં ગઈકાલે આગના બનાવમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં 5 થી 6 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો હજી સારવાર હેઠળ હોવાનું શહેરના ઝોન 2 ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે ભારતે પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેમને ધિરાણ આપવામાં આગેવાની લીધી છે. આનાથી દેશની આબોહવા પરિવર્તન સામેની લડાઈ ઝડપી બની છે. નવી દિલ્હીમાં ક્લાઇમેટ ચેન્જ રિસ્ક એન્ડ ફાઇનાન્સ વિષય ઉપર એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસશીલ અર્થતંત્રોમાં કેન્દ્રીય બેન્કોએ તેમના દેશની પરિસ્થિતિઓને આધારે ચોક્કસ ક્ષેત્રો માટે લક્ષિત ધિરાણ નીતિઓ અપનાવી છે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દેશમાં લોન મંજૂર કરવા માટે સૌર, બાયોમાસ આધારિત પવનચક્કી, સૌર ઉર્જા આધારિત સ્ટેરીલાઇટિંગ સિસ્ટમ અને દૂરના ગામડાઓમાં વીજળીકરણ પ્રોજેક્ટ્સ જેવા નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. કચ્છ જિલ્લામાં કુલ 2116 આંગણવાડી કેન્દ્ર આવેલી છે, જેમાં કુલ 1,03,950 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે જેવી યોજનાઓ ICDS અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને તેમની વજન ઊંચાઈની નિયમિતપણે માપણી કરવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ WPL T20 ક્રિકેટ સ્પર્ધામાં આજે મુંબઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ 11 અને દિલ્હી કેપિટલ્સ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.